બાંધકામ સાઇટ પર બ્લાસ્ટ થયો છે। બાંધકામ સાઇટના શ્રમિકોના રહેઠાણમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો। શ્રમિકો હાજર ન હોવાને કારણે જાનહાનિ ટળી છે। આશરે 10થી વધુ કાચા મકાનમાં ભારે નુકસાન થયું છે। ગેસ સિલિન્ડરના બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ છે। વ્યારા ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો છે। તાત્કાલિક અમારી ફાયર ટીમ સાથે અમે સ્થળ પર પહોંચેલ। આવીને જોયેલું તો આગ થોડીક વિકરાળ હતી। એક બાટલો ગેસનો હતો, જે રાધણ ગેસનો, એ પણ બ્લાસ્ટ થયેલ હતો અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને અમે સ્થળ પર તમામને આગના સ્થળથી દૂર કરેલ હતા। ત્યારબાદ તાત્કાલિક ધોરણે અમે ફાયર ફાઇટિંગ શરૂ કરેલ અને આશરે 1.5 કલાકની ભારે જહેમત બાદ અને અમે કમસે કમ 22થી 23 ગેસના બાટલા અંદરથી કાઢેલ છે। અનુમાન એવું લાગવામાં આવે છે કે અહીંયા જે મજૂરો છે એમના 10 ઝૂંપડા છે અને 10 ઝૂંપડામાં પણ આગ લાગી છે અને કદાચ એ રાંધતા હશે અથવા એમનું કંઈ જમવાનું અથવા લાકડા સળગતા મૂકી અને પોતે મજૂર કામે ગયા હશે અને એના દ્વારા જ આગ લાગેલો એવું પ્રાથમિક તારણ કાઢવામાં આવે છે। હવે એ જ પ્રશ્ન છે કે આટલા બધા બોટલ ક્યાંથી આવ્યા, કારણ કે 22થી 24 ગેસના બોટલ આટલા નાના ઝૂંપડામાં હોવા એ વિચારવા જેવી વાત છે।